નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સવારના બધાને ગુડ મોર્નિંગ। તો મિત્રો, જો તમે એક પેન્શનર છો તો તમને અને તમારા પરિવારને મળશે આ 7 મોટા ફાયદાઓ। તો મિત્રો, હવે પેન્શનરોને ફાયદો જ ફાયદો છે। તો કયા 7 ફાયદાઓ મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડના લાભો। જો તમારા માતા પિતા અથવા તો દાદા દાદીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2025થી વરિષ્ઠ નાગરિકો માટે 7 મુખ્ય સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે। તો તેમનો હેતુ માત્ર રાહત આપવાનો નથી, પરંતુ વૃદ્ધોને આત્મનિર્ભર, સલામત અને સન્માનજનક જીવન પ્રદાન કરવાનો છે। તો ચાલો તમામ નવી સુવિધાઓ વિશે સરળ ભાષામાં સમજીએ। તો મિત્રો, ખાસ કરીને જો તમારા પરિવારમાં કોઈ 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો આ સમાચાર તમે ખાસ જોઈ લેજો, કારણ કે કેન્દ્ર સરકારે આ મહિનાથી વરિષ્ઠ નાગરિકો માટે 7 મુખ્ય સુવિધાઓ છે તે શરૂઆત કરી છે। તો આજના વિડીયોમાં તમામ સુવિધાઓ વિશે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો હવે તમને મફત સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મળશે। તો સરકાર હવે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને વિશેષ સિનિયર સિટીઝન આઈડી કાર્ડ આપશે। તો આ કાર્ડ સંપૂર્ણપણે મફત હશે અને ઘણા ફાયદાઓ પણ આપશે। ઉદાહરણ તરીકે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે। તો ત્યાં પેન્શન યોજનાઓ અને યોજનાઓની સરળ એક્સેસ હશે અને તમને મુસાફરી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે। તો સારી વાત એ છે કે હવે ઘણા રાજ્યોમાં આ કાર્ડ ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા પણ મંગાવી શકાય છે। ત્યારબાદ બીજા ફાયદાની વાત કરીએ તો દર મહિને ₹3500 સુધીનું પેન્શન કોઈ પણ મુશ્કેલી વિના મળશે મિત્રો। તો વૃદ્ધ લોકો કે જેમની આવક ઘણી ઓછી છે અથવા તો જેઓ BPL કાર્ડ ધારક છે, તો સરકાર તેમના બેંક ખાતામાં દર મહિને ₹3500 સુધીનું પેન્શન સીધું મોકલશે। તો હવે તેમને કોઈના પર નિર્ભર રહેવું નહીં પડે। તો આ નાણાં દર મહિને સમયસર મળશે, જેથી દવાથી માંડીને ઘરના નાના ખર્ચાઓ સરળતાથી પહોંચી શકે। ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જબરદસ્ત ફેરફાર। તો સેવિંગ સ્કીમમાં પૈસા રોકવા માંગતા વૃદ્ધો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે। તો HCCC એટલે કે વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો વ્યાજદર હવે વધારીને 11.68% કરવામાં આવ્યો છે, જે ખૂબ જ આકર્ષક છે। તો આ સાથે રોકાણની મર્યાદા પણ વધારીને ₹30 લાખ કરવામાં આવી છે। તો આ સ્કીમ હેઠળ દર ક્વાર્ટરમાં વ્યાજ સીધું બેંક ખાતામાં આવશે અને ટેક્સમાં છૂટ પણ મળશે। તો આ એક ઉત્તમ લાંબા ગાળાના રોકાણ માટેનો વિકલ્પ છે। તો ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો હવે ઘરે બેઠા સ્વાસ્થ્ય તપાસ અને સારવાર થશે। તો આરોગ્યને લઈને સરકારે વૃદ્ધો માટે નવી સુવિધાઓ ઉમેરી છે। તો હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રી હેલ્થ ચેકઅપ ઉપલબ્ધ થશે। આ ઉપરાંત મોબાઈલ મેડિકલ યુનિટ ગામડે ગામડે જઈને સારવાર આપશે અને ટેલિમેડિસિન દ્વારા ડૉક્ટરની સલાહ વિડીયો કોલ અથવા તો ફોન પર મેળવી શકાશે અને આનાથી હોસ્પિટલોમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત પણ દૂર થશે। ત્યારબાદ પાંચમા લાભની વાત કરીએ તો રેલવે, બસ, ફ્લાઇટ હવે મુસાફરી સસ્તી થશે। તો હવે મુસાફરીની વાત કરીએ તો તે વૃદ્ધો માટે પણ સરળ અને સસ્તી થઈ ગઈ છે। તો અગાઉ રેલવે ટિકિટ અને રોડવેઝ બસ પર ભારે ડિસ્કાઉન્ટ મળતું હતું, પરંતુ હવે કેટલીક એરલાઇન્સની ટિકિટ પણ ડિસ્કાઉન્ટમાં મળશે। આટલું જ નહીં, સરકાર ધાર્મિક પ્રવાસ માટે ઓછી કિંમત અથવા તો ફ્રી ટિકિટની સુવિધા પણ આપવા જઈ રહી છે। તો આનાથી પ્રવાસ આરામદાયક તો બનશે જ, પરંતુ ખિસ્સા પણ હળવા થશે મિત્રો। ત્યારબાદ છઠ્ઠા લાભની વાત કરીએ તો બેંક અને સરકારી ઓફિસનું કામ લાઇનમાં ઊભા રહ્યા વગર થશે। તો સરકાર હવે વૃદ્ધો માટે બેન્કિંગ અને કાયદાકીય સેવાઓને સરળ બનાવી રહી છે।
તો હવે બેંકમાં વૃદ્ધો માટે અલગ ક્વાર્ટર હશે, એટલે કાઉન્ટર હશે, જેથી તેમને લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે. તો આ સાથે મફત કાનૂની સહાય ઉપલબ્ધ થશે અને સરકારી કચેરીઓમાં વરિષ્ઠ નાગરિકોને તેમના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. તો ત્યારબાદ 7મા લાભની વાત કરીએ તો પરિવાર માટે પણ લાભ મળશે. તો જો કોઈ પેન્શનર વૃદ્ધ મૃત્યુ પામે છે તો તેના પરિવારને પણ પેન્શનનો લાભ મળશે. તો સરકારે એવી કોઈ જોગવાઈ કરી છે કે પરિવારને 50%થી વધુ પેન્શન મળશે, જેથી તેમના જીવન પર કોઈ આર્થિક અસર ન પડે. તો તેનાથી પરિવારને આર્થિક મદદ મળશે અને તેઓ સુરક્ષિત પણ અનુભવશે. ત્યારબાદ વાત કરીએ તો તમને આ સુવિધાઓનો લાભ ક્યારે અને કેવી રીતે મળશે. તો સરકારે સ્પષ્ટતા કરી છે કે આ તમામ યોજનાઓ 1 ઓગસ્ટ 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. તો આ લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે અને મોટાભાગની સેવાઓ માટે વરિષ્ઠ નાગરિક કાર્ડની જરૂર પડશે. તો કેટલાક રાજ્યો પહેલેથી જ આ યોજનાઓ અમલમાં મૂકી શકે છે, તેથી તમારા રાજ્યની વેબસાઇટ અથવા તો પંચાયત પરથી ચોક્કસપણે તેના વિશે માહિતી મેળવી શકાશે. તો સરકારના આ પગલાંથી લાખો વૃદ્ધોને રાહત મળી છે. તો મફત ઓળખ કાર્ડ, માસિક પેન્શન, વધુ સારી નાણાકીય રોકાણ યોજના, આરોગ્ય તપાસની સુવિધા, સસ્તી મુસાફરી, સરળ બેન્કિંગ અને કાનૂની સહાય, આ બધું વૃદ્ધોને આત્મનિર્ભર અને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે. તો આ માત્ર સુવિધા નથી, પરંતુ સમાજ પ્રત્યે સરકારનું સન્માન છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.